પ્રેઝ ધ લોર્ડ. શુભ સવાર. પ્રભુ ઈસુના સામર્થ્ય અને મૂલ્યવાન નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ. જોય મિનિસ્ટ્રી દ્વારા હું આપની બહેન. પ્રભુએ આપેલા નવા દિવસના માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ, તેમની સ્તુતિ કરીએ, તેમની સરાહના ગાઈએ, કારણ કે માન અને મહિમાને યોગ્ય છે. અને પ્રભુ આપણને આ દિવસોની અંદર માર્ચ મહિનો એ તો ખાસ મહિલાઓનો મહિનો કહેવાય છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીઓ આખું વિશ્વ કરી રહ્યા છે. ત્યારે પ્રભુના વચનોમાંથી તમારી સાથે આજે હું વિજયવંત શબ્દ વિશે વાત કરવાની છું. વિજયવંત શબ્દ. અને બાઇબલની અંદર નીતિ વચન 25 અને 11મા વચનની અંદર એમ કહેવામાં આવ્યું છે, પ્રસંગને અનુસરીને બોલેલો શબ્દ રૂપાની ટોપલીમાંના સોનાના ફળ જેવો છે. અને આ પ્રસંગને અનુસરીને આજે હું એક દીકરી વિશે, એક બેન વિશે હું તમારી સાથે શેર કરવાની છું. અને એ બાબત પવિત્ર શાસ્ત્ર બાઇબલના બીજા રાજા તેના 5મા અધ્યાયની અંદર આ દીકરી વિશેનું વર્ણન આપણને જોવા મળે છે. અને 5મો અધ્યાય અને પહેલી કલમથી આપણે જો વાંચીશું તો ત્યાં લખવામાં આવ્યું છે, હવે અરામના રાજાનો સેનાપતિ નામાન પોતાના ધણી આગળ મોટો તથા માનવંત માણસ ગણાતો હતો, કેમ કે તેની મારફતે યહોવાએ અરામને જય અપાવ્યો હતો. વળી એ પરાક્રમી સુરવીર પુરુષ હતો, પણ તે કોળિયો હતો. અહીં નામાન કોળી વિશે આપણે જોઈએ છે અને તેને કઈ રીતે સાજાપણું મળે છે એ વિશે આગળના વચનની અંદર એમ કહેવામાં આવ્યું છે. અને એ અરામના રાજા જે બેન હદાદ હતા, એ રાજાના સેનાપતિ નામાન વિશેની અહીંયા વાત કરવામાં આવી છે. અને જ્યારે અરામીઓ યુદ્ધના માટે નીકળી પડ્યા હતા ગાળાબંધ, અને ઇઝરાયલ દેશમાંથી પાછા આવતા તેઓ એક નાની છોકરીને પકડીને લાવ્યા હતા, અને તે નામાનની સ્ત્રીની દાસી થઈ રહી હતી. આ દીકરીને પકડીને લઈ આવવામાં આવ્યા હતા. જબરજસ્તી હોઈ શકે, એ દીકરીની ઈચ્છા ના હોય, એને પકડીને લઈ આવવામાં આવી હતી. અને એ તો જે નામાન સેનાપતિ છે એની સ્ત્રીની એ દાસી થઈને રહી હતી. અને ત્યારે એ ઘટના બને છે, તેણે પોતાની શેઠાણીને કહ્યું, એ બોલે છે, જાણે બંદીવાસની અંદર છે, પકડી લવાયેલી છે, પણ એ મોંને ખોલે છે અને પોતાની શેઠાણીને કહે છે. જ્યારે એ શબ્દ બોલે છે ત્યારે એ શબ્દ બહુ જ વિજય લઈ આવનારા બને છે. અને જ્યારે શેઠાણીને કહે છે કે ઈશ્વર કરે ને મારો મુરબ્બી સમરૂનમાંના પ્રબોધક પાસે જાય તો કેવું સારું, કેમ કે ત્યારે તો તે તેનો કોડ મટાડે. અહીં આપણે જોઈએ છે બંદીવાન થયેલી આ દીકરીના હૃદયોમાં કડવાશ હોઈ શકે, પણ તેણે આશીર્વાદિત બનવાનું પસંદ કર્યું. જો તમે પણ એવી પરિસ્થિતિની અંદર છો, તમારી અંદર દુઃખ અને કડવાશ કોઈના પ્રત્યે હોઈ શકે, પણ તમારી પાસે આજે એક નિર્ણય શક્તિ હોવી જોઈએ કે એ કડવાશને લઈને જીવવું છે કે આપણે આશીર્વાદિત બનવાનું પસંદ કરીએ. કારણ કે દીકરી એ કુટુંબના માટે આશીર્વાદનું કારણ બની. કડવા બનવાને બદલે તે ઈચ્છતી હતી કે જેણે તેને બંદી બનાવી હતી તેનું સારું થાય. કેવો અદ્ભુત વિચાર, કેવું અદ્ભુત હૃદય, કેવા વિજયવંત શબ્દ એ દીકરી દ્વારા બોલવામાં આવે છે કે સામેની વ્યક્તિ જેણે એને તકલીફ આપી છે, પીડાઓ આપી છે, દુઃખ આપ્યું છે, આંસુ આપ્યા છે, પોતાનાથી અલગ કરવામાં આવી છે, એવા વ્યક્તિ વિશે, જે વ્યક્તિ એને અલગ કરી પોતાના વહાલાઓથી, એમના કદાચ માતા પિતા હોય, એ દીકરીના કુટુંબ, એમનાથી દૂર જવું એના માટે બહુ જ અઘરું, કડવું અને તો પીડાદાયક સમયો હશે. તો છતાં એણે કડવા બનવાને બદલે તે ઈચ્છા રાખતી હતી
કે મને જેમણે પકડીને અહીંયા સુધી લઈ આવ્યા છે, બંદી બનાવી છે, દાસી થઈને રહેવું પડે છે, તો પણ એમનું સારું થાય એવી તે ઈચ્છા રાખે છે ને એ ઈચ્છામાં એ એવા શબ્દ બોલે છે. એને આપણે વિસ્તૃત રીતે જોવાના છે. અને મારો મુરબ્બી એક કહે છે કે મારો મુરબ્બી સમરૂનમાંના પ્રબોધક પાસે જાય તો કેવું સારું, કેમ કે ત્યારે તો તે તેનો કોડ મટાડે. એ 3જી કલમની અંદર અહીં એક નાની છોકરી દુઃખથી ભરપૂર છે. એક સમયે તે એક સ્વતંત્ર પક્ષી જેવી હતી, પોતાના ઘરની અંદર આનંદ કિલ્લોલ કરતી હશે, પણ આજે તે એક તો ગુલામડી જેવી છે, બજારમાં વેચાઈ ગયેલી છે અને આરામના સેનાપતિ માટે કામ કરી રહી છે. એમની પત્નીની દાસી થઈને જીવી રહી છે. તેનો ઈશ્વર જેના પર તેનો ભરોસો હતો તેમણે તેને નિરાશ કરી હતી એવું એને લાગતું હતું, અથવા એવું દેખાતું હતું. આ બાબતોને તેના વિશ્વાસ તથા સાક્ષી આપવાની હિંમત જૂટવી લીધા નહીં એવી પરિસ્થિતિ પણ હતી. તો છતાં જે પ્રભુ પરનો વિશ્વાસ હતો અને સાક્ષી આપવાની હિંમત એમાંથી ગઈ નહીં હતી. તેણે પોતાની જાતને આ નવીન વાતાવરણમાં, આ બંદીવાસના સમયોમાં, કોઈ બીજા કુટુંબની અંદર એ વાતાવરણમાં પોતાની જાતને ઢાળી લીધી હતી. ત્યાંની ભાષા એણે શીખી હશે. તેનું અંતઃકરણ તેના સ્વામી સુધી પહોંચી શક્યું. તે સમરૂનની મુસાફરી કરવાનું સૂચવવા માગતી હતી કે મારો મુરબ્બી સમરૂનની અંદર જાય તો કેવું સારું થાય એમના માટે. તેને એવો વિચાર ના આવ્યો કે શું તેની શેઠાણી એમ કહેશે કે તે એટલી નાની છે કે સલાહ આપી ન શકે, અથવા તે એમ કહેશે કે બંધ થા, તારો ઈશ્વર તને બચાવી નથી શક્યો, તે અમને કેવી રીતે બચાવી શકે. આવું કદાચ એને સાંભળવા મળે તો શું થાય. તો છતાં આ નાની દીકરીએ મોઢું ખોલવા માટે નિર્ણય કર્યો. આ સમાચાર છોકરી પાસેથી શેઠાણી પાસે જાય છે, તેના પતિ પાસે જાય છે, રાજા પાસે જાય છે અને આરામ સુધી પહોંચ્યા. નામાન તેના સર્વ સફેદ ડાઘથી સાજાપણું પામીને પાછો આવ્યો. આ દીકરીએ કહ્યું તેમ એણે કર્યું. ઈશ્વરના ચમત્કારો મેળવવાના માટે ઈશ્વર દ્વારા કહેવામાં આવતી નાની નાની વસ્તુઓને પણ આપણે અવગણના કરવી જોઈએ નહીં. આ નાની દીકરી દ્વારા જ્યારે કહેવામાં આવ્યું, એ સેનાપતિને તો અવગણના કરવા જેવું થયું, પણ જ્યારે એ વાત માન્ય કરે છે એના જીવનની અંદર એ ચમત્કારોને લઈ આવે છે. હું ધારું છું તો તે એક સફેદ કોડ હતો, કારણ કે ગેહજીને આ રોગ નામાન પાસેથી મળ્યો હતો. 27મા વચનની અંદર આપણે એ જાણી શકીએ છીએ. 27મા વચનમાં માટે નામાનનો કોડ તને તથા તારા સંતાનને સદા વળગી રહેશે. આથી તે હિમ જેવો કોડિયો થઈને તેની આગળથી ચાલ્યો ગયો. આ ગેહજીના જીવનની અંદર બનતી ઘટના છે. આપણે આગળ જોઈ શકીએ છીએ. આ સાંકળ જેવી પ્રતિક્રિયાના રૂપે સુવાર્તા સિરિયા સુધી પહોંચી ગયા, કારણ કે એક નાનકડી છોકરીમાં તે કહેવાની અને તે પ્રગટ કરવાની અને તેને પ્રસરાવવા માટેની ત્રેવડ હતી. તેને કેવી રીતે ખાતરી થઈ કે નામાન સાજાપણું પામશે. બાઇબલની અંદર લખવામાં આવેલું છે, વળી એલીશા પ્રબોધકના જમાનામાં ઇઝરાયલ દેશમાં ઘણા કોળિયા હતા, પણ અરામી નામાન સિવાય તેઓમાંનો કોઈ શુદ્ધ કરાયો ન હતો. લૂક 4 અધ્યાય અને તેના 27મા વચનમાં કોઈ પણ કોળિયો એલીશા દ્વારા સાજાપણું પામ્યો તે વિશે આ નાનકડી દીકરીએ સાંભળ્યું ન હતું. તો કઈ બાબતે તેને તેની શેઠાણી આગળ સૂચન કરાવ્યું કે એલીશા કોળમાંથી સાજાપણું આપી શકે છે. એ તો પ્રભુ પરનો શુદ્ધ વિશ્વાસ એ નાનકડી દીકરીમાં આપણે જોઈ શકીએ છીએ. અને ઈશ્વરે તે વિશ્વાસનો આદર કર્યો અને અરામી નામાન સાજો થઈ ગયો હતો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. નામાન પાછો આવ્યો ત્યારે તમે વિચારો
ત્યારે આ છોકરીને જે શાહી બદલો મળ્યો હશે તેની જરા કલ્પના કરો, કારણ કે એ તો આનંદથી ઝૂમી ઉઠ્યો હતો. અને જ્યારે આ છોકરીના કહેવા દ્વારા એ ત્યાં ગયો તો એનું કેવું સારું થયું, એના બદલામાં એ દીકરીને કેવો મોટો બદલો મળ્યો હશે, જરા કલ્પના કરો. આપણે પણ નાની સાક્ષીઓ દ્વારા કોઈકને ઈસુ તરફ વાળી લાવીએ તો આપણને જે બદલો પ્રભુ તરફથી મળવાનો છે, શું એના વિશે તમે વિચાર કરો છો? તો આ દિવસોની અંદર આપણા મોં દ્વારા વિજયવંત શબ્દને કાઢીએ. જે લોકોની જરૂરિયાત છે એ જરૂરિયાત પ્રમાણે આપણે ઈશ્વરની પાસે એમને જવાના માટે આગેવાની પૂરી પાડીએ. લુકની લખેલી સુવાર્તાની અંદર 2 અધ્યાય 36 વચનથી લઈને તમે આગળ જશો તો ત્યાં એક ઘણી જ વૃદ્ધ સ્ત્રી હતી, અને પાછી એ તો વિધવાએ હતી. એનું નામ ત્યાં લખવામાં આવ્યું છે હન્ના, પણ ત્યાં આગળ લખે છે એ હન્નાએ સર્વને ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ વિશે કહી સંભળાવ્યું. કબરેથી જે સ્ત્રીઓ પાછી આવી હતી તેમણે ફક્ત 11ને જ નહીં પરંતુ બીજા સર્વને પણ કહી સંભળાવ્યું હતું. લુક 24 અધ્યાય અને તેના 9 વચનની અંદર એ વિશેનું વર્ણન તમે વાંચી શકો છો. ઘણી બધી સ્ત્રીઓ વિશે વાત થાય છે. ત્યારે એક વૃદ્ધ સ્ત્રી વિધવા છે, એ તો ચૂપચાપ રહી શકી હોત, પણ એણે તે સમયે રાહ જોઈ રહેલા હતા એ સર્વને ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ વિશે કહી સંભળાવ્યું. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન થાય છે ત્યારે પણ એમના વિશે કહેવાવાળી એ સ્ત્રીઓ હતી. મારી બહેનો, જો તમે મને સાંભળી રહ્યા છો તો આપણા વિશે શું આજે પ્રભુએ કરેલા ચમત્કારો, એ અનુભવો માણ્યા પછી પણ આપણે ચૂપ થઈ ગયા છે? પણ હું આજે તમને ઉત્તેજન આપવા માંગુ છું કે આપણે પ્રભુ પરના વિશ્વાસને ખોઈએ નહીં. ગમે તેવી પરિસ્થિતિ હોય પણ પ્રભુએ કરેલા ચમત્કારોને બીજાની સામે વર્ણન કરીએ, સાક્ષી રૂપ બનીએ, જેથી પ્રભુનો મોટો મહિમા થઈ શકે. પ્રભુ જો એ દીકરીનો ઉપયોગ કરીને એવું અદ્ભુત કાર્ય, પ્રભુએ મહાન કાર્ય કર્યું, તો પ્રભુ તમારો પણ ઉપયોગ કરી શકે છે. જો તમે વિશ્વાસ કરો છો તો પ્રભુ તમારા દ્વારા પણ એવા લોકોને સ્પર્શ કરી શકે છે. આજે તે નાનકડી છોકરી સમગ્ર વિશ્વ માટે સાક્ષી છે. ગુલામીએ તેને ભાંગી નાખી હશે, એ દુઃખી થઈ હશે, પરંતુ ઈશ્વરની યોજના હતી કે તેના દ્વારા સુસમાચાર આરામ અને સમસ્ત સંસાર સુધી પહોંચે. ફક્ત એક વાક્ય બોલવા દ્વારા તેણે સહકાર આપ્યો. શું આજે પ્રભુના રાજ્યના માટે આપણે એવા વિજયવંત શબ્દ બોલવા માંગીએ છીએ કે જેથી પ્રભુનું રાજ્ય મોટું ને મોટું ને મોટું થતું જાય? આવો આપણે આ નાનકડી છોકરી પાસેથી સુવાર્તા પ્રગટ કરવાનું શીખીએ. શું તમે ઈશ્વર વતી બોલશો? પ્રભુ બધું જ કરી શકે છે, પણ ઈશ્વર તમને માધ્યમ બનાવવા માંગે છે. પ્રભુને કહીએ, પ્રભુ હું આ રહી. પ્રભુને તમારી ઉપલબ્ધતા આપો. પ્રભુ તમારા જીવનો દ્વારા ઘણાના જીવનોને સ્પર્શ કરીને બદલી નાખશે. બોલીએ આમેન. આપણે નવા કરારના યુગમાં આ નાનકડી છોકરી પાસેથી શીખવું જોઈએ. એણે કદાચ કહ્યું હશે કે હું તો આવી છું, ઈશ્વરે મને નીચે પાડી છે, હું કેવી રીતે સાક્ષી આપી શકું? એવી ફરિયાદ કરી શકી હોત, એવા એ શબ્દો કાઢી શકી હોત. અને આપણે પણ ફરિયાદ કરીએ છીએ. શરમ આપણા મોઢાને બંધ કરી દે છે. પણ હું તમને કહેવા માંગુ છું, ખોટું કરવાથી આપણે શરમાવું જોઈએ. પણ જે સુવાર્તા છે પ્રભુ ઈસુ વિશે નહીં, એ છોડાવનાર, બચાવનાર, ઉદ્ધાર કરતા, સાજાપણું આપનાર વિશે આપણે કહેતા શરમાવું જોઈએ નહીં. સળગતા અગ્નિમાંથી લોકોને બચાવવાથી શરમાવું જોઈએ નહીં. આગ લાગેલા સળગતા મકાનમાંથી એક વ્યક્તિને ખેંચી કાઢવા માટે તમને શરમ લાગશે? બોલો. આજે ઈશ્વરે આપની સાથે આ વચન દ્વારા વાત કરી છે. જે કંઈ સમય મળ્યો છે એ સમયમાં આપણે પ્રભુની ખાતર, પ્રભુના નામમાં આપણે બીજાઓના માટે સાક્ષીરૂપ બનીએ, અને આપણે આપણા પરિવારોને, સમાજ અને મંડળીઓમાં એવા સાક્ષીઓ દ્વારા અનેક આત્માઓને જીતી શકીએ છીએ. કારણ કે પ્રભુએ આપણી અંદર એ મૂલ્યવાન ખજાના મૂક્યા છે.
અને પ્રભુ એવું કરવાને માટે તમને કૃપા પૂરી પાડે. આવો આપણે પ્રાર્થના કરીએ. અમારા સ્વર્ગમાંના અમારા બાપ, અમે તમને મહિમા આપીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુજી, આ વચન દ્વારા અમે શીખી ગયા, એક દીકરી ગુલામડી જેવી વેચાઈ ગયેલી હતી, પણ પ્રભુ એમણે તો કેવા વિજયવંત શબ્દ એમના મોં દ્વારા પોતાને બંદી બનાવેલા વ્યક્તિઓના માટે એ તો સારું ને ભલું ઈચ્છતી હતી. પ્રભુ, તમે તો ભલા ઈશ્વર છો. અમે પણ તમારી દીકરીઓ તરીકે આ દિવસોની અંદર બીજાની ભલાઈના માટે અમે એવા વિજયવંત શબ્દો ઉચ્ચારીએ કે જેથી કરીને પ્રભુ અન્ય વ્યક્તિઓ પ્રભુ તમને મહિમા આપી શકે, તમને જાણી શકે, તમારા પરિચયમાં આવી શકે અને તમારી ઓળખાણમાં આવીને પ્રભુ તમારા નામને મહિમા આપનારા બને. એ માટે પ્રભુ તમે અમારી દરેક બહેનોને તમે ઉપયોગ કરો, તમારું સામર્થ્ય આપો અને પ્રભુજી તમે એમના મુખમાં રહીને તમે બોલો અને શબ્દ એ તો કૃપાળુ શબ્દ અન્ય લોકોના માટે જીવન આપનારા બની જાય એવી કૃપા અમે આ બહેનોના માટે માગી લઈએ છીએ. પ્રભુ, તમે અમારી પ્રાર્થનાઓને સાંભળી માટે આભાર માનતા અમારી આ પ્રાર્થના અમારા સ્વામી તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. આમેન, આમેન. પ્રભુ આ વચનો દ્વારા આપ સર્વને પુષ્કળ આશીર્વાદ આપો. આમેન. પ્રેઝ ધ લોર્ડ.